Hello everyone, welcome to my channel. Today we will learn about the very important topic in the nursing. It is the menstruation cycle. In this video we will learn about the menstruation cycle and it is the different phases in hormonal changes in some important topic which are useful in the nursing examination. So let's start first the what is the menstruation cycles. હવે મેચ્યુરેશન સાયકલ સ્ટાર્ટ કરતાં પહેલાં આપણે બધાને એ ખબર હોવી જોઈએ કે સ્ત્રીની અંદર મેચ્યુરેશન સાયકલ સ્ટાર્ટ થવાનો ફેઝિસ ક્યારથી સ્ટાર્ટ થાય છે. તો કે સ્ત્રી જ્યારે પ્યુબર્ટી એજમાં આવે છે તો કે વોટ ઇઝ ધ પ્યુબર્ટી. તો પહેલાં આપણે ફર્સ્ટ વન એ સમજીશું કે વોટ ઇઝ ધ પ્યુબર્ટી. પ્યુબર્ટી એટલે શું? તો કે સ્ત્રીની અંદર અધરવાઇઝ ગર્લ્સની અંદર ચાઇલ્ડહુડ ટુ એડલ્ટહુડ એજની અંદર એ એન્ટર થશે, એટલે કે તેમની ઉંમર 12થી લઈ અને 14 વર્ષની હશે. 12થી લઈ અને 14 વર્ષમાં નોર્મલી સ્ત્રીનું એન્ટર થાય એમની એજ, એટલે ત્યારે એમની અંદર શું થતી હોય છે, સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક ડેવલપમેન્ટ ગ્રેજ્યુઅલી રીતે ક્રમિક એમના ઓર્ગન શું થતા હોય છે, ડેવલપમેન્ટ થતા હોય છે. નોર્મલી રીતે ટેનલ અકોર્ડિંગ એમના પણ શું હોય છે, સ્ટેજીસ હોય છે. તો કે જ્યારે ફર્સ્ટ એ 12થી 13 વર્ષની ઉંમર હોય ત્યારે એમને ફર્સ્ટ એમના બ્રેસ્ટ બર્ડનું શું થાય છે, ડેવલપમેન્ટ થાય છે. એ સ્ટેજીસને શું કહેવામાં આવે છે, થેરાર્કી. ધેન સેકન્ડ વન એમના એક્ઝિલા હેર્સ ડેવલપમેન્ટ થશે, તે સ્ટેજને શું કહેવામાં આવે છે, તો કે એડાર્કી. ધેન સ્ટેજ આવે છે તો કે પ્યુબાર્કી. પ્યુબાર્કી એટલે શું થશે કે તેમના નીચે જે એમના રિપ્રોડક્ટિવ ઓર્ગન, એક્સટર્નલ રિપ્રોડક્ટિવ ઓર્ગન છે, લેબિયા માઇનોરા, મેજોરા અથવા પ્યુબિકની અંદર શું થશે, હેરનું ડેવલપમેન્ટ થશે. તે સ્ટેજને શું કહેવામાં આવશે, પ્યુબાર્કી. ધેન એનો ગ્રોથ સ્પર્ટ્સ થશે એ જ સ્ટેજની અંદર, કે તેમની હાઇટના ઘેરાવામાં પણ શું થશે, નોર્મલી રીતે તમને વધારો જોવા મળશે. ધેન લાસ્ટ સ્ટેજ છે પ્યુબર્ટીનું તો કે મેનાર્કી. મેનાર્કી એટલે કે જ્યારથી એમનું ફર્સ્ટ સ્ટેજ કે બ્લીડિંગનું ફેઝ સ્ટાર્ટ થાય એ સ્ટેજને શું કહેવામાં આવે છે, તો કે મેનાર્કી. પછી ટાઈપ્સ ઓફ ધી પ્યુબર્ટીની અંદર શું આવે છે, તો કે પ્યુબર્ટીના મોસ્ટલી 2 ટાઈપ હોય છે. એક પ્રિકોશિયસ પ્યુબર્ટી એન્ડ ધેન સેકન્ડ વન ઇઝ ધ ડીલે પ્યુબર્ટી. ફર્સ્ટ જે પ્રિકોશિયસ પ્યુબર્ટી છે એટલે શું કે જે એમની પ્યુબર્ટી એજ છે, આપણે નોર્મલી કીધું કે ફિમેલ નોર્મલી રીતે પ્યુબર્ટી એજમાં 12થી લઈ અને 14 વર્ષની એજની અંદર એન્ટર કરે છે ત્યારે એમની શું કહેવાય છે, પ્યુબર્ટી એજ સ્ટાર્ટ થઈ કહેવાય. તો જસ્ટ બિફોર 10 years બિફોર એમનું શું સ્ટેજ સ્ટાર્ટ થઈ જાય છે, તો કે આવું મેનાર્કી સ્ટેજ સ્ટાર્ટ થઈ જાય છે. એમને શું કહેવાય છે, એટલે કે સમય કરતાં થોડું વહેલું સ્ટાર્ટ થઈ જાય છે. એમાં પણ એના 2 ટાઈપ પડે છે, હેટ્રોસેક્સ્યુઅલ અને હેમોસેક્સ્યુઅલ. તેમ ડીલે એટલે શું થશે, આપણે નોર્મલી 12થી 14 વર્ષ એજ કીધી, એમનાથી થોડું વધારે એટલે કે 16, 17, 18 વર્ષની ઉંમરે એમની શું થશે, મેનાર્કી ફેઝિસ સ્ટાર્ટ થશે. એમને શું કહેવામાં આવશે, તો કે ડીલે. તો આપણે ફર્સ્ટ વન જોયું કે પ્યુબર્ટી એટલે શું. પ્યુબર્ટી એટલે ગર્લ્સ જ્યારે ચાઇલ્ડહુડથી લઈ અને કઈ એજમાં એન્ટર કરે છે, તો કે એડલ્ટ એજમાં કરે છે ત્યારે ગ્રેજ્યુઅલી એની સેકન્ડરી સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક ઓર્ગન શું થાય છે, ડેવલપમેન્ટ થાય છે. મોસ્ટલી એના આપણે શું જોયા, 4 સ્ટેજ, થેરાર્કી જોયું, એડાર્કી, પ્યુબાર્કી અને મેનાર્કી જોયું. પછી એમના 2 ટાઈપ જોયા, પ્રિકોશિયસ એન્ડ ડીલે. ધેન હવે આ તો આપણે ખબર પડી ગઈ કે સ્ત્રી જ્યારે 12થી 14 વર્ષની આવે ત્યારે એમને નોર્મલી રીતે આવું મેન્સ્યુરેશન જેવું ફેઝ સ્ટાર્ટ થતું હશે. હવે મેન્સ્યુરેશન સ્ટેજીસ સ્ટાર્ટ થાય, પણ મેન્સ્યુરેશન સ્ટાર્ટ થતાં પહેલાં એમનું રો મટીરિયલ શું છે, કે કઈ રીતે આ સ્ટેજે એમને આ ફેઝ આવે છે કે જેવાથી ઓવમ રિલીઝ થાય છે અથવા બ્લીડિંગ ફેઝ સ્ટાર્ટ કઈ રીતે થાય છે. તો ફર્સ્ટ આપણે સમજીશું, સાવ બેઝિકથી હું તમને સમજાવું છું કે ફર્સ્ટ આપણે સમજીશું ઓજીનેસિસ. ઓજીનેસિસ એટલે શું, તો લાઈક કે જ્યારે દીકરી જ્યારે એટલે કે ગર્લ્સ જ્યારે એના માતાના ગર્ભમાં હોય છે, કે કોઈ લેડી પ્રેગ્નેન્ટ હોય છે, તેનું એમ્બ્રિયો છે એ કઈ કેરેક્ટરિસ્ટિકનું હોય છે, તો કે ગર્લ્સ બેબીનું હોય છે. તો ત્યારે જ્યારે એમનો ગર્ભ 5 મંથનો એટલે કે બેબી જ્યારે એના માતાના ગર્ભમાં હોય છે અને 5 મંથ થયા હોય છે ત્યારથી જ એમની અંદર કે જેમના ગેમેટ સેલ્સ એટલે કે એમના જે રંગસૂત્રો છે એ રંગસૂત્રો એમનું મિટોસિસ કરતા હશે, એટલે કે ત્યારથી જ એમની અંદર વિભાજન થવાનું. વોટ ઇઝ ધ મિટોસિસ? મિટોસિસ એટલે શું થાય કે આફ્ટર મિટોસિસ સેમ નંબર ઓફ ધ ક્રોમોઝોમ કેરી ફોરવર્ડ ટુ ડોટર સેલ્સ, કે કોઈ પણ સંખ્યામાં ફેરફાર ન થાય, એમનું વિભાજન થાય છે પણ સંખ્યામાં લાઈક કે 46 પેર છે 2n એટલે કે એને ડેપ્લોઇડ સેલ્સ કહેવામાં આવે છે.
2n છે તો ડિપ્લોઇડ સેલ સાથે જ એમ વિભાજન થઈ અને બીજામાં રૂપાંતર કરતું હોય છે. તેમને શું કહેવામાં આવે છે? મિટોસિસ. ને માયોસિસ એટલે શું કહેવામાં આવે છે કે એ બે ભાગમાં ડિવાઈડ થઈ, લાઈક કે 46 હોય તો 23-23ની પેર થઈ જાય છે, એમને શું કહેવામાં આવે છે? મિયોસિસ. પણ જ્યારે કે માતાના ગર્ભની અંદર જ્યારે ગર્લ્સ બેબીનું એમ્બ્રિયો હોય છે, એટલે કે ગર્લ્સ બેબીનું બોર્ન થવાની હોય છે, એમનું ગર્ભ હોય છે, ત્યારે એમની અંદર શું થાય છે? એમના ગેમેટ સેલ્સ એટલે કે જર્મ સેલ્સ છે એ વિભાજન કરશે. વિભાજન કરીને શું કરશે? તો કે ગેમેટ સેલ્સ એમની અંદર શું કરશે? લાખોની સંખ્યામાં પ્રોસેસ ઇન વિચ ડેવલપમેન્ટ ઓફ મેચ્યોર ઓવમ ઇઝ કોલ્ડ ધ ઓજીનેસિસ. કે સ્ટેપમાં આપણે જોઈએ તો ફર્સ્ટ એમનું જર્મ સેલ્સ છે એ મિટોસિસ કરે ને સેમ નંબરમાં ડિવાઈડ કરી અને ઓજીનિયામાં એનું રૂપાંતર કરશે. ઓજીનિયા એટલે શું? તો લાઈક કે ઓમનો એક કાચો માલ. આપણે ફોર એક્ઝામ્પલ દ્વારા ટ્રાય કરીએ કે કોઈ કંપની છે ભાઈ ફોન બનાવે છે, બરાબર, તો કોઈ કંપની ફોન બનાવે છે તો ફોન બનાવતા પહેલાં એમનો શું રો મટીરિયલ્સ તૈયાર કરશે ને એનો કાચો માલ એમનો તૈયાર થઈ ગયો છે, પણ હજુ ફોન બહાર આવ્યો નથી, એટલે કાચો માલ બની ગયો છે. એટલે કે ઓમ બનવા માટેનો જે કાચો માલ છે એમને શું કહેવામાં આવે છે? તો કે ઓજીનિયા. તો કે એની અંદર જ્યારે બેબી ગર્લ્સ એમના માતાના ગર્ભમાં 5 મંથનું એમ્બ્રિયો હશે ત્યારે જ તેમની અંદર તેમના જર્મ સેલ્સ છે એ મિટોસિસ થઈ અને ઓજીનિયામાં શું કરશે? રૂપાંતર થશે. ઓજીનિયામાં રૂપાંતર થશે ત્યારે પણ એ કેવા સેલ્સ હશે? ડિપ્લોઇડ, એટલે કે તેમની અંદર 46 જ રંગસૂત્ર હશે. પછી શું થશે? ઓજીનિયા બની ગયું. પછી લાખોની સંખ્યામાં એટલે કે 7 મિલિયન જેટલા ઓજીનિયા તેમની અંદર બની જાય છે. બટ પછી બનીને શું થઈ જાય છે? એ ત્યાં હોલ્ડ થઈ જાય છે. એ પ્રોસેસ ત્યાં કેવી થઈ જાય છે? તો કે હોલ્ડ થઈ જાય છે. એમને શું કહેવામાં આવે છે? કે ત્યાં અરેસ્ટ કરો. લાઈક કે મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે ફોન બની ગયા છે, ફોન બધું રેડી થઈ ગયું છે, પણ ત્યાં શું થઈ ગયું? એક ભાઈ કંપનીના મેનેજરે એવી રીતે શું આપ્યો? ઓર્ડર આપી દીધો કે ભાઈ અત્યારે હવે ફોનને બહાર પાડવાના નથી, ત્યાં એ પ્રોસેસને શું કરી દો? સ્ટોપ કરી દો, એટલે કે હોલ્ડ પર. એટલે કે તેમને શું કર્યું કે ભાઈ અરેસ્ટ કરી દો ત્યાં. વેન એવર જ્યારે પણ હું તમને અહીંથી કહું ને કે એમની ભાઈ હવે આ સમય પૂરો થઈ જશે ને પછી હું તમને કહીશ કે ત્યારે ફોનને શું કરવાના છે? બહાર માર્કેટમાં લાવવાના છે. તો એ જ પ્રોસેસ આ છે કે જ્યારે ભાઈ ઓજીનિયા લાખોના જન્મ સમયે, એટલે કે એના જન્મ પહેલાં જ લાખોની સંખ્યામાં 7 મિલિયન જેટલા ઓજીનિયા એમની બોડીની અંદર બની ગયા છે, પરંતુ પછી ત્યાં શું થઈ જશે? હોલ્ડ થઈ જશે. પછી શું થશે કે જ્યારે બેબી ગર્લ્સ જ્યારે એમની પ્યુબર્ટી એજમાં, એટલે કે 12થી લઈ અને ડેવલપમેન્ટ થતાં, એનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ થતાં એ 12થી લઈ અને 14 વર્ષની એજની અંદર એન્ટર કરશે, ત્યારે બોડી, એટલે કે જે એમની જે મેન્ટલી એજ છે, ફિઝિયોલોજીકલ એજ છે, એ એમને શું કરશે? મેસેજ પહોંચાડશે કે ભાઈ હવે આમ 12થી 14 વર્ષની બની ગઈ છે, હવે ચલો. એટલે કે એમનો મેનેજર છે, ફોનનો મેનેજર, હવે એવું કહેશે કે ચલો હાલો હવે અમને સમય આવી ગયો છે, હવે આપણે એમને શું કરવાનું છે? બહાર માર્કેટમાં મૂકવાનું. એવી જ રીતે બોડી એ શું કરશે? એમને સંદેશો આપશે કે હવે આમની પ્યુબર્ટી એજ સ્ટાર્ટ થઈ છે, હવે આમનું ફરીથી શું થવાનું છે? તો કે વિભાજન કરવાનું સ્ટાર્ટ કરો. એટલે કે બોડીની જે પિટ્યુટરી હાઇપોથેલેમસ ગ્રંથિ છે એક ગોનાડોટ્રોફિક નામનો હોર્મોન રિલીઝ કરશે. ગોનાડોટ્રોફિક હોર્મોન ક્યાં જશે? પિટ્યુટરી ગ્રંથિ પાસે જશે. પિટ્યુટરી ગ્રંથિ બેનને કહેશે કે ચલ હું અહીંયા પહોંચી ગયો છું. પિટ્યુટરી ગ્રંથિ બેન શું કરશે કે એ એક FSH નામનો હોર્મોન રિલીઝ કરશે. એમને સમજાઈ ગયું કે ચલો હાલો હવે હાઇપોથેલેમસ આમને મારી પાસે મોકલો છે, હવે મારું કામ શું છે? તો કે FSHને રિલીવ કરવાનું. એટલે FSHને શું કરશે? એ રિલીવ કરશે. FSH ક્યાં જશે? તો કે ઓવરીની અંદર જશે. આ પ્રાઇમરી પ્રોસેસ છે. ફર્સ્ટ આપણે ઓજીનેસિસ જ સમજીએ. ઓજીનેસિસમાં આપણે જોયું કે મેચ્યોર ઓવમ બનવા અથવા એમનું જે ડેવલપમેન્ટ થાય છે તે પ્રોસેસને આપણે શું કહેવામાં આવે છે? તો કે ઓજીનોસિસ કહેવામાં આવે છે. તો એમના આપણે સ્ટેપ જોયા કે જર્મ સેલ્સ હોય છે, જર્મ સેલ્સમાંથી એમનું મિટોસિસ થઈને લાખોની સંખ્યામાં ઓજીનિયા બને છે, ફરી પાછું શું થઈ જાય છે? ત્યાં સ્ટોપ થઈ જાય છે. પછી સ્ટોપ થઈ ગયો, એમની પ્યુબર્ટી એજ આવી ગઈ, ફરીથી ઓજીનિયાનું શું થશે? તો કે વિભાજન થશે, એટલે કે મિટોસિસ થશે. મિટોસિસ થઈ અને કેમાં આવશે? તો કે પ્રાઇમરી ઓસાઇટમાં. કેમાં બનશે? એ પ્રાઇમરી ઓસાઇટમાં. પ્રાઇમરી ઓસાઇટ પણ હજી કેવા હશે? 2n જ હશે, એટલે કે 46ની સંખ્યામાં જશે. પછી પ્રાઇમરી ઓસાઇટનો પણ ફર્સ્ટ શું થશે? મિટોટિક
મિટોસિસ ડિવિઝન થશે, એમાંથી એ બે ભાગ પડશે. પ્રાઇમરી ઓસાઇટનું જ્યારે ફરીથી શું થશે, મિટોસિસ થશે, ત્યારે શું થશે, એમાંથી બે વિભાજન પડશે. એક બનશે સેકન્ડરી ઓસાઇટ અને સેકન્ડ બનશે ફર્સ્ટ પોલાર બોડી. જોયું ને આપણે કે ફર્સ્ટ શું બનશે, ઓજીનોસની અંદરમાં કે માતાના ગર્ભમાં જ્યારે 5 મંથનું બેબી ગર્લ્સ હોય છે ત્યારે જ એમને વિભાજન એટલે કે મિટોસિસ થઈ અને લાખોની સંખ્યામાં શું બની ગયું હોય છે, તો કે ઓજીનિયા એટલે શું થયું આપણે, તો કે જે ઓમ બનવાનો કાચો માલ છે તેમને જ આપણે શું કીધું, આપણે ઓજીનિયા, તો કે 7 મિલિયન જેટલા ઓજીનિયા એમાં બની જાય છે. પછી ઓજીનિયાનું ફરીથી શું થાય છે, મિટોસિસ, અને શું બને છે, પ્રાઇમરી ઓસાઇટ. ત્યારે પણ એ કેવા હશે, તો કે 2N 46 જ હશે, ત્યારે એમની હજી વિભાજન નહીં થયું. પછી પ્રાઇમરી ઓસાઇટ એટલે કે જ્યારે એમની પ્યુબર્ટી એજ સ્ટાર્ટ થઈ હશે, એ ફરીથી એમનું મિટોસિસ થશે એટલે કે ફર્સ્ટ ડિવિઝન થશે, ત્યારે એનું પહેલી વખત શું થશે, વિભાજન થશે, અને તે 2 બોડીની અંદર શું થશે, એમનું વિભાજન થશે. ફર્સ્ટ બનશે સેકન્ડરી ઓસાઇટ અને સેકન્ડ બનશે ફર્સ્ટ પોલાર બોડી. સેકન્ડરી ઓસાઇટ છે ને એમની અંદરથી શું થતું હોય છે, ઓમ રિલીઝ થતું હોય છે, અને ફર્સ્ટ પોલાર બોડી છે ને એમની અંદર શું હોય છે, 23 ક્રોમોઝોમ તો હોય છે, પણ જોડે જોડે એમના બહુ બધો કચરો હોય છે. હવે જે સેકન્ડરી ઓસાઇટની અંદર જે ઓમ રિલીઝ થયું હતું એમને શું કહેવામાં આવે છે, તો કે ઓવ્યુલેશન. હવે જો તેમને કોઈ સ્પર્મ એટલે કે પુરુષ તરફથી જે કોઈ સ્પર્મ મળશે તો એમનું શું થશે, ફર્ટિલાઇઝેશન થશે, તો ફરીથી ઝાયગોટ બનશે અને ફરીથી એમની એ પ્રોસેસ સ્ટાર્ટ થશે બેબી બનવામાં. બટ ફર્ટિલાઇઝેશન નથી થતું તો એ ડિજનરેશન થઈ જશે 24 કલાકની અંદર, અને ફર્ટિલાઇઝેશન થાય છે તો ફરીથી કમ્પ્લીટ સેકન્ડ મિટોટિક ડિવિઝન થાય છે. ફરીથી એમના શું બને છે, પ્રોક્લિનિયસ ઓલ્સો નોન ઇઝ ધ ઓટાઇટ બનશે, અને કાં તો ફર્સ્ટ પોલાર બોડી બનશે. આ શું જોયું આપણે, ઓજીનેસિસ. લાસ્ટ આપણે શું જોયું, પહેલાં તો પ્યુબર્ટી જોયું. પ્યુબર્ટી એટલે બધાને ખબર પડી તો કે શું છે, ચાઇલ્ડહુડથી લઈને એડલ્ટહુડની એજમાં આવું અને ત્યારે એમના બ્રોથ એટલે કે સેક્સ્યુઅલ કેરેક્ટરિસ્ટિક ઓર્ગનનું ડેવલપમેન્ટ થવું. ધેન આપણે શું જોયું, ઓજીનેસિસ, કે ભાઈ મેચ્યુરેશન સાયકલ જોઈએ છે તો એમની પહેલાં આપણે બધાને શું ખબર હોવી જોઈએ, ઓજીનેસિસ ખબર હોવી જોઈએ, કે ભાઈ ઓજીનોસિસ એટલે શું અને કેવી રીતે ઓમ બન્યું હશે ને પછી એમનું ઓવ્યુલેશન થતું હશે. તો ઓજીનોસિસ માટે જ્યારે બેબી ગર્લ્સ એના માતાના ગર્ભમાં 5 મંથનું એમ્બ્રિયો છે ત્યારથી જ એમની બોડીએ જર્મ સેલ્સ એમના વિભાજન કરવાનું શું કરી દીધું હશે, તો કે સ્ટાર્ટ કરી દીધું હશે. વિભાજન થઈ અને શું બનશે, ઓજીનિયા બનશે. ત્યારે પણ એ 46 રંગસૂત્રની પેરમાં જશે એટલે કે 2 નોન ડિપ્લોઇડ સેલ્સ જશે. ફરીથી પછી શું થશે, એનું પ્રાઇમરી ઓસાઇટ મિટોસિસ થશે, ત્યારે પણ હજુ એટલું જશે. પછી એકદમ એ હોલ્ડ થઈ જાય છે એટલે કે તેમને ત્યાં હોલ્ડ ઉપર મૂકવાનું કેવું આવે છે. પછી ક્યાં આવે છે, પ્યુબર્ટી એજની અંદર પ્રવેશ કરશે ત્યારે એમનું ફરીથી 2 ભાગમાં વિભાજન થશે, સેકન્ડરી ઓસાઇટ ને ફર્સ્ટ પોલાર બોડી ઓસાઇટ. સેકન્ડરી ઓસાઇટમાં હું બહાર નીકળશે, તો કે ઓમ બહાર નીકળશે. જો ફર્ટિલાઇઝેશન થશે તો ફરીથી એમનું સેકન્ડરી મિટોટિક ડિવિઝન થઈ અને ફરીથી બેબી બોર્ન થવાની પ્રોસેસ સ્ટાર્ટ થશે. બટ નહીં થાય તો શું થશે, એમનું 24 કલાકની અંદર ઓમ ડિજનરેશન થઈ જશે. આ શું હતું, આખી ઓજીનોસિસ. હવે આપણે જોવાનું છે, એકચ્યુઅલ સ્ટાર્ટ કરીએ છીએ ટોપિક કે વોટ ઇઝ ધ મેચ્યુરેશન સાયકલ. The maturation cycle is the natural recurring monthly process led by the female reproductive system to prepare the body for potential pregnancy and controlled by complex hormonal interaction between the brain and ovaries. Each cycle involves egg maturation, uterine lining preparation and shedding if fertilization does not occur. Understanding this cycle is the vital for tracking reproductive health, hormonal balance, physical vitality and ઓવરઓલ વેલબિંગ. હવે જોયું કે મેચ્યુરેશન સાયકલ એટલે શું. મેચ્યુરેશન સાયકલ એટલે શું થશે કે નોર્મલી એ એવી મંથલી પ્રોસેસ છે કે બોડીની અંદર, મેં કીધું ને કે ભાઈ એમની અંદર એવા 4 ફેઝિસ છે કે 4 ફેઝિસની અંદર ફરીથી હવે 12 થી 14 વર્ષથી લઈ અને છેટ એમની 45 થી 46 ગર્લ્સની કેટલી એજ સુધી, 45 ને 46 સુધી હવે આ પ્રોસેસ અરેસ્ટ નહીં થાય, હોલ્ડ ઉપર નહીં મુકાય. એને મંથે 28 થી 30 દિવસ આ પ્રોસેસ સ્ટાર્ટ
સ્ટાર્ટ ને સ્ટાર્ટ, ઓવમ બસશે, બહાર નીકળશે, વળી પાછું એનું ફર્ટિલાઇઝેશન સ્પમ મળશે તો ફર્ટિલાઇઝેશન થશે, નહીં મળે તો ફરીથી ડિજનરેટ થશે, ફરીથી બનશે, ફરીથી સ્ટાર્ટ થશે, ફરીથી એમનું બ્લીડિંગ ફેઝ આવશે. આ પ્રોસેસ એમની 45 થી 46 વર્ષ જ્યાં સુધી મેનોપોઝની અંદર એન્ટર નહીં કરે ત્યાં સુધી આ પ્રોસેસ સ્ત્રીની અંદર શું કરશે તો કે ચાલુ ને ચાલુ રહેશે. તો હવે મેન્ચ્યુરેશન સાયકલના આવી રીતે કેટલા ફેઝિસ છે તો કે એમની અંદર એમના 4 ફેઝિસ છે. મોસ્ટલી કેટલા છે મેન્ચ્યુરેશનની અંદર તો કે એમના 4 ફેઝિસ છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ મેન્ચ્યુરેશનના શું જોશું, 4 ફેઝિસ જોશું. તો કે નોર્મલી મેં તમને આમની પહેલાં બી કીધું કે ભાઈ શું થશે કે હવે એમની પ્યુબર્ટી એજ આવી ગઈ છે એટલે તેમની હાઇપોથેલેમસ જે ગ્લેન્ડ છે એ GnRH એટલે ગોનાગોટ્રોફિક હોર્મોનને રિલીઝ કરશે. એ એક્ટ આપશે કે એક્શન આપી અને ક્યાં પહોંચાડશે પિચ્યુટરી. તો પિચ્યુટરી ગ્રંથિ શું કરશે FHH અથવા LH શું કરશે હોર્મોનનું રિલીઝ કરશે અને એ FSH ક્યાં જશે ઓવરીની અંદર. પછી ઓવરીની અંદર શું હશે તો કે ભાઈ નાના એવા ફોલિકલ્સ હશે. એ FSH ફોલિકલ્સને બધાને એમ કે ચલો હાલો મોટા થાવ, એ બધા ફોલિકલ્સને મોટા કરશે. તો એમાંથી બધા ફોલિકલ્સ મોટા નહીં થાય, કોઈ પણ એક ફોલિકલ્સ એમાંથી શું થશે મોટું થશે. એને ડોમિનિયન ફોલિકલ્સ કહેવામાં આવે છે. એ મોટું થયેલું ફોલિકલ્સ 14 દિવસ સુધી ઓવરીની અંદર રહેશે. ત્યાં એમની અંદર શું પ્રવેશ કરશે અને ત્યાં ઇસ્ટ્રોજન બી હોય છે. ઇસ્ટ્રોજન શું કરે છે તો કે જ્યારે 14 દિવસ આ ફેઝિસ સ્ટાર્ટ થયો એમની પહેલાં જે બ્લીડિંગ ફેઝ હોય એમનો 1 થી 5 દિવસનો, ત્યારે જે એન્ડોમેટ્રિયમનું જે લેયર તૂટી ગયું હોય એમને એ રિપેર કરતો હોય છે અને ફોલિકલ્સને સાચવતો હોય છે. ત્યાં ઉપરથી LH ભાઈ આવે, લ્યુટેનાઇઝિંગ હોર્મોન આવે અને આમને શું કરી નાખે છે ફોડી નાખે. જે ડોમિનિયન ફોલિકલ બન્યો છે FSH જે બનાવ્યો હતો એમને શું કરી નાખશે એ તોડી નાખશે. પછી તૂટેલા ફોલિકલ્સ 15 થી લઈને 28 દિવસ સુધી વેટ કરશે કે ભાઈ જો આમને કોઈ મળે છે સ્પર્મ મળે છે બહારથી તો શું કરશે એમનું ફર્ટિલાઇઝેશન કરશે કે જે જાયગોટ બનાવશે. ફરીથી એમની અંદર શું કરશે સેકન્ડ મિટોસિસ ડિવિઝનની પ્રોસેસ કરશે. પણ નથી કરતું, બરાબર છે કે કોઈ બહારથી સ્પર્મ નથી મળતું તો જે એમની અંદર આ ફૂટેલું છે અધરવાઇઝ જે એમની અંદર કોર્પસ લ્યુટિયમ વધશે કે જેમના ઝીણા એવા કચરો એ બધું ઓમ અને જે કચરો છે એ બ્લીડિંગ વાટે શું કરી જશે બહાર નીકળી જશે અને એ જ આપણી શું થઈ કહેવાય મેન્ચ્યુરેશન સાયકલ. તો ફર્સ્ટ ફેઝિસ આપણે જોઈશું. નોર્મલી નોર્મલ ફિઝિયોલોજિકલ રેન્જ કેટલી હોય છે એ જોઈએ. while 28 days is considered in the textbook average cycle length and normal adult range span between the 21 to 35 days. Key hormone governing this cycle include the FSH follicle stimulating hormone, LH એટલે કે luteinizing hormone, estrogen અને progesterone. ફર્સ્ટ ફેઝ છે એમનો મેન્ચ્યુરેશન ફેઝ કે ડે 1 to 5 શેડિંગ ઓફ ધ થિક યુટેરાઇન લીડિંગ accompanied by the bleeding. સેકન્ડ વન શું છે તો કે ફોલિકલ્સ છે 1 થી 13 days the ovarian follicle mature ovum. then luteal phase છે કે days 50 to 28 progesterone surge body prepare for the એટલે આપણે જોઈ લીધું કે આમાં મુખ્ય પાત્રો ક્યાં હતા તો કે હોર્મોન એટલે કે હાઇપોથેલેમસ, એન્ટિરિયર પિચ્યુટરી અને ઓવરી, બરાબર, અને FSH, ઇસ્ટ્રોજન, LH અને પ્રોજેસ્ટેરોન આ બધા શું છે એમના મુખ્ય પાત્રો છે. હવે સ્ટેજ 1 જોઈએ. સ્ટેજ 1 એટલે કે સાયકલના સ્ટેપ આપણે જોયા કે 1 થી 28 દિવસના છે, બરાબર. તો એમની અંદર આપણે ફર્સ્ટ સ્ટેજ જોઈએ છે બ્લીડિંગ ફેઝ એટલે કે મેન્ચ્યુરેશન કે 1 થી 5 દિવસનું. જો સ્ત્રીને કોઈ ગર્ભ ના રહ્યો એટલે મેં કીધું કે એનું ફર્ટિલાઇઝેશન ના થયું તો શું થશે કે હાલો હવે એનું જૂનું સામ્રાજ્ય શું થઈ જવાનું છે તૂટી જાય છે અને બ્લીડિંગ ફેઝ એમનું સ્ટાર્ટ થઈ જાય છે. મગજમાંથી એટલે કે એન્ટેરિયર પિચ્યુટરી ગ્રંથિ એટલે કે એમાંથી FSH હોર્મોન નીકળે છે. તે ઓવરીમાં રહેલા ફોલિકલ્સને કહે છે ચલો મોટા થાવ. પછી શું કરે છે
ઘણા બધા ફોલિકલ્સ હશે, એમાંથી એક જે હોશિયાર ફોલિકલ્સ હશે ને એ ડોમિનેટ ફોલિકલ્સ બને છે અને બાકીના બધા શું થઈ જશે, સપ્રેસ થઈ જાય છે અને મોટો થઈ અને ગ્રાફિનિયન ફોલિકલ્સ બને છે. જે આ ડોમિનિયન ફોલિકલ્સ છે એ જ મોટું થઈને શું બનશે તો કે ગ્રાફિયન ફોલિકલ્સ બનશે. પછી ઇસ્ટ્રોજન ભાઈ આવશે. ઇસ્ટ્રોજન ભાઈનું કામ શું છે એટલે કે પ્રોફાઇલેટિક ફેઝ છે, એ 1 થી 14 દિવસની અંદર જોવા મળે છે. એ શું કરશે તો કે આ નવું જે ફોલિકલ્સ જે બન્યું છે નવું એ શું કરશે, એમાંથી હોર્મોનને છોડે છે. ઇસ્ટ્રોજન હોર્મોન એમાંથી નીકળે છે, એટલે કે જ્યાં મોટું બનેલું ફોલિકલ્સ હતું એમાંથી શું થાય છે, ઇસ્ટ્રોજન હોર્મોનનું સિક્રેશન થાય છે. પછી ઇસ્ટ્રોજન શું કરશે તો કે ઇસ્ટ્રોજન યુટ્રેસમાં છે અને બ્લીડિંગથી તૂટી ગયેલી દિવાલને શું કરશે, રિપેરિંગ કરશે અને કરે છે અને નવા કોષો બનાવે છે. મેં કીધું ને કે જો પહેલાં માતામાં કોઈ ગર્ભ ના રહ્યો તો ફરીથી શું થશે, એમનું બ્લીડિંગ ફેઝ, એટલે 1 થી 5 દિવસ આપણે શું જોયું, એમનું બ્લીડિંગ ફેઝ જોયું. પછી ફરીથી FSH શું કર્યું તો કે ફોલિકલ્સ બનવાનું ચાલુ કર્યું, ગ્રાફિયન ફોલિકલ્સ બન્યો. એમાં શું થશે, ગ્રાફિયન ફોલિકલ્સ ઇસ્ટ્રોજનનું સિક્રેશન કરશે અને ઇસ્ટ્રોજન શું કરશે, ઇન્ડોમેટ્રિયમનું જે દિવાલ હોય છે ડેમેજ થઈ હોય, પહેલાં બ્લીડિંગ ફેઝ આવ્યો હોય એના લીધે શું થયું હોય, ડેમેજ થઈ ગયું હોય તો એમને ફરીથી એમની અંદર પછી શું થશે કે જો એ ઓમને કોઈ સ્પર્મ મળ્યું હોય, એટલે કે લાઈક પ્રેગ્નન્સી થઈ હોય તો ઠીક છે, પણ પ્રેગ્નન્સી ન થાય તો એ 26મા દિવસે કોર્પસ લ્યુટિયમને ખબર પડી જાય કે ભાઈ કોઈ સ્પર્મ આવ્યો નથી અને આ પ્રેગ્નન્સી નથી રહી, તો કોર્પસ લ્યુટિયમ શું થશે, ત્યાંથી ડિસ્ટ્રોય થઈ જશે અને આના જ કારણે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરનું લેવલ પછી એકદમ શું થશે તો કે ઘટી જશે અને વાઝો કોન્ટ્રાક્શન એટલે કે લોહીની નળીઓનું સંકોચન સ્ટાર્ટ, એટલે કે વાઝો કોન્ટ્રાક્શન સ્ટાર્ટ થશે. પ્રોજેસ્ટરનું સ્તર ઘટી જતાં લોહીની નળીઓ શું થઈ જાય છે, એટલે બ્લડ કેપિલરીઝ ત્યાં સુકાઈ જાય છે, કોષોને ઓક્સિજન નથી મળતો, એટલે 28મા દિવસે યુટ્રસની અંદરની દિવાલ તૂટી જાય છે અને ફરીથી શું થઈ જાય છે, બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જાય, એટલે ફરીથી પહેલો દિવસ શું થઈ જાય છે, ત્યાંથી સ્ટાર્ટ થઈ જાય છે. આખી શું હતી, મેં તમને ઓવરવ્યૂ આખી મેન્ચ્યુરેશન સાયકલ કહી દીધી. મેન્ચ્યુરેશન સાયકલ એટલે શું તો કે 28 દિવસની નોર્મલી સાયકલ છે, તેમની અંદર મોસ્ટલી કેટલા ફેઝિસ છે તો કે 4 ફેઝિસ છે. બ્લીડિંગ એટલે કે મેન્ચ્યુરેશન, ફોલિકલ, ઓવ્યુલેશન અને લ્યુટિયલ ફેઝિસ છે. પહેલો ફેઝિસ એટલે શું થાય તો કે 1 થી 5 દિવસમાં, એટલે કે બ્લીડિંગ ફેઝિસ કહેવામાં આવે છે, કે જેમની અંદર નોર્મલી શું થતું હોય છે, બ્લીડિંગ ફેઝ થતું. ધેન હું જોયું આપણે સેકન્ડ તો કે ફોલિકલ ફેઝ જોયો. ફોલિકલ ફેઝમાં આપણે જોયું એમ તો શું થતું હતું તો કે FSH એટલે કે મગજમાંથી મેં તમને પહેલાં સમજાવ્યું કે મગજ હાઇપોથેલેમસ છે, એ ગોનાડોટ્રોફિન નામનો હોર્મોન રિલીઝ કરે, એન્ટેરિયરી પિચ્યુટરી ગ્રંથિમાં પહોંચાડે, પિચ્યુટરી ગ્રંથિ શું કરશે, FSH હોર્મોનનું રિલીઝ કરશે. FSH હોર્મોન શું કરશે તો કે એક્શન આપી અને ક્યાં જશે તો કે ઓવરીમાં જશે. પછી ઓવરીની અંદર શું હોય છે, નાના ઘણા બધા એવા શું હોય, ફોલિકલ્સ હોય છે. એ બધા ફોલિકલ્સને ભેગા કરી અને એક મોટો ફોલિકલ્સ બનાવે છે, જેમાં બધા નથી બનતા, પણ જે હોશિયાર ફોલિકલ્સ હોય છે એક મોટો બને છે, તેમને શું કહેવામાં આવે છે, ડોમિનિયન ફોલિકલ્સ, અને લાસ્ટ એને શું કહેવામાં આવે છે, ગ્રાફિયન ફોલિકલ. હવે એ ફોલિકલ્સ બનશે, એ ઓવરીની અંદર હશે, એ જ ફોલિકલ્સ કોનું સિક્રેશન કરાવશે તો કે ઇસ્ટ્રોજનનું. પછી ઇસ્ટ્રોજન શું કરશે તો કે જે પહેલા ફેઝની અંદર બ્લીડિંગ થયું હતું ત્યારે એન્ડોમેટ્રિયમની જે દિવાલ હશે એ રફ થઈ ગઈ હશે, એમને શું કરશે, એ ફરીથી રિપેર કરવાનું કામ કરશે. પછી રિપેર થઈ જાય ને ત્યાં તો 14મો દિવસ આવી જાય, ત્યાં કોણ પ્રવેશ કરે છે, LH હોર્મોન પ્રવેશ કરે છે, લ્યુટેનાઇઝિંગ હોર્મોન. એ આ ગ્રાફિન ફોલિકલ્સને શું કરી નાખશે, ફોડી નાખશે, તોડી નાખશે અને પછી ફરીથી શું થશે, ઓવમનું સિક્રેશન થશે, એટલે તેને શું થઈ કહેવાય, ઓવ્યુલેશન પ્રોસેસ. પછી 15થી લઈને 28 દિવસનું કયું હોય છે તો કે લ્યુટિયલ ફેઝ હોય છે, તેમાં શું કરશે, રાહ જોવાનો સમય. હવે ત્યારે લ્યુટ્રલ ફેઝની અંદર શું થશે નોર્મલી રીતે તો કે ભાઈ 15થી 28 દિવસમાં જે આવા ફોલિકલ્સ તૂટી ગયા હતા, ઘણા બધા ફોલિકલ્સ તૂટી ગયા હતા, તો તેમની અંદરથી શું થશે, પ્રોજેસ્ટરનું સિક્રેશન થશે. હવે પ્રોજેસ્ટન સિક્રેશન થઈ ગયું બરાબર છે, પછી પ્રોજેસ્ટન શું કરશે કે જે
ગર્ભાશય એટલે કે યુટ્રસની જે લેયર છે એમને એકદમ નરમ બનાવશે, પૌષ્ટિક બનાવશે અને એકદમ બ્લડ કેપિલરીથી ફૂલફિલ કરશે. બટ પછી 15થી 28 એટલે કે 26મા દિવસે કોર્પલ લ્યુટિયમ એટલે કે જે ફોલિકલ્સ તૂટ્યા હતા એનો નકામો કચરો, એક તો ઓવમ હશે પણ જોડે જોડે બીજું શું હતું, નકામો કચરો, તેને જ આપણે શું કીધું, કોર્પસ લ્યુટિયમ કીધું. હવે 26મા દિવસે કોર્પસ લ્યુટિયમને ખબર પડી જાય છે કે ભાઈ હવે આમને કોઈ સ્પર્મ મળવાનું નથી મળ્યું, એટલે કે કોઈ પ્રેગ્નન્સી રહી નથી. તો શું કરશે એ, તો કે ત્યાંથી એ શેડિંગ થવાનું સ્ટાર્ટ કરશે, એટલે કે બહાર નીકળવાની પ્રોસેસ ત્યાંથી એમની એટલે કે વાઝો કોન્ટ્રાક્શન થશે પછી, એટલે કે બ્લડ કેપિલરી સંકોચાશે, એટલે પ્રોજેસ્ટેરોન અને ઇસ્ટ્રોજનનું લેવલ એકદમ શું થશે, ત્યાં ઘટી જશે એટલે વાઝો કોન્ટ્રાક્શન થશે. અને પછી એ બધા કોષો હોય છે તેમના એકદમ શું થઈ જાય છે, સુકાઈ જાય છે, જેમને ઓક્સિજન નથી મળતું. અને પછી શું થઈ જાય છે, ફરીથી એમનું બ્લીડિંગ ફેઝ સ્ટાર્ટ થઈ જાય છે. આ હતા શું હતા, એમના 4 ફેઝિસ હતા. આપણે જોયું એ જ બધા છે. તો હવે ખાલી જોઈ લે, ટ્રિગર્ડ વાન ઇસ્ટ્રોજન એન્ડ પ્રોજેસ્ટેરોન લેવલ ડ્રોપ સ્ટાર્પલી સિગ્નલી ધ યુટેરાઇન લાઇનિંગ એટ્રોમિટિયમ એ બ્રેકડાઉન ફિઝિકલી સ્ટેટ બ્લડ મ્યુકસ એન્ડ ટિશ્યુ સેટ સિમ્ટમ્સ મે ઇન્ક્લુડ માઇલ્ડ લોઅર એબડોમિનલ ક્રેમિંગ ટાયર્ડનેસ એન્ડ બેક. એટલે કે તેમનું જે મિન્ચ્યુરેશન થાય છે એમની જોડે શું હોય છે, તો કે બ્લડ હોય, મ્યુકસ હોય, ટિશ્યુ હોય છે, ટિશ્યુને તૂટેલી ટિશ્યુના સેટ્સ હોય છે. અને એમની અંદર સિમ્ટમ્સ શું જોવા મળે છે, તો કે લોઅર એબડોમિનલ ક્રેમિંગ, વાઝો કોન્ટ્રાક્શનના લીધે એબડોમિનલ ક્રેમિંગ જોવા મળશે, ટાયર્ડનેસ જોવા મળશે, ક્યારેક બેકએક જોવા મળશે. દેન સેકન્ડ ફેઝ આપણે જોયો 1 to 30 દિવસ એટલે કે ફોલિકલ ફેઝ. તો પિચ્યુટરી ગ્લેન્ડ્સ રિલીઝ FSH encouraging ovary to development 5 to 20 tiny sacs called the follicle containing immature eggs. Physical state dominant follicle secrete is estrogen restoring the uterine lining boosting overall body energy. દેન ઓવ્યુલેશન ફેઝ જોયો આપણે. દેન આપણે લ્યુટ્રલ ફેઝ પણ જોઈ લીધો. હવે એમના સિમ્ટમ્સની અંદર શું જોવા મળે છે, તો કે આવું થાય, વાઝો કોન્ટ્રાક્શન થશે. મેં કીધું ને કે પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજનનું સ્તર ઘટી જાય એટલે ત્યાં વાઝો કોન્ટ્રાક્શન થવાનું સ્ટાર્ટ થશે, એટલે સંકોચાશે, એટલે ત્યાં પેન થશે, એટલે કે ક્રેમ્પ રિલીફ આપશે. હવે એને રિલીફ કરવા માટે કાં તો એક ગરમ વોટર, પાણીની બેગ હોય, હોટ વોટર, એમને એપ્લાય કરવાની હોય છે, લોઅર બેકમાં સેક કરવાનો હોય છે, અથવા એમને શું આવું પેનફુલ હોય છે તેમને શું કહેવામાં આવે છે, ડિસ્મોનિયા. બેલેન્સ ન્યુટ્રિશન ડાયટ, કેમ કે બ્લીડિંગ ફેઝ સ્ટાર્ટ હોય તો જોડે જોડે એમાં બ્લડ એટલે કે એમાં આયર્નનું પણ શું થતું હોય છે, સિક્રિશન થતું હોય છે. એટલે કે ત્યારે શું લેવો જોઈએ, આપણે બેલેન્સ ડાયટ લેવો જોઈએ. જેન્ટલ મૂવમેન્ટ એટલે કે લાઈક યોગા છે, વોકિંગ છે, કે જેના લીધે મૂવમેન્ટના લીધે કોન્ટ્રાક્શન ઓછું થાય અને નોર્મલી ઇઝીલી રીતે શું થઈ જતું હોય છે, ત્યાં બ્લીડિંગ થઈ જાય. આ માટે જેન્ટલ મૂવમેન્ટ કરવી જોઈએ. અને આ જે મેન્સ્યુરેશન સાયકલ હતી એમની કેટલીક એબનોર્માલિટી છે એ આપણે જોઈએ. તો ફર્સ્ટ હતી એમનોરિયા. ટુ કમ્પ્લીટ એબ્સન્સ ઓફ ધ મેન્સ્યુરેશન પીરિયડ ઓફ ફોર 3 months ઓર મોર દેન ફેલિંગ ધ સ્ટાર્ટ બાય એજ 50. હવે ક્યારેક લેડીઝમાં શું થતું હોય છે, કોઈ હોર્મોનલ પ્રોબ્લેમ હોય છે, FSH કે લ્યુટેનાઇઝિંગ હોર્મોન કે કોઈ પણ હોર્મોનલ પ્રોબ્લેમ હોય છે, તો એ નોર્મલી રીતે એને 3 મંથ સુધી સાયકલ સ્ટાર્ટ નથી થતી. આ બેઝિક પ્રોબ્લેમ અત્યારે જોવા મળે છે બધાની અંદર. તો ત્યારે શું થતું હોય છે, એમને શું કહેવામાં આવે છે, તો કે એમનોરિયા જોવામાં આવે છે. અને કાં તો એને 15 વર્ષની એજ સુધી શું થયું હોય છે, સ્ટાર્ટ જ નથી થયું હતું. દેન ઓલિગોમેનિયા ઇનફ્રિક્વન્ટ પીરિયડ વેર સાયકલ મોર દેન 35 days અપાર્ટ 49 periods a year. એટલે કે નોર્મલી રીતે વર્ષની અંદર 13 વખત સાયકલ લેડીઝની અંદર જોવા મળતી હોય છે. ડે વાઇઝ એમને 20-80 ml બ્લીડિંગ શું થતું હોય છે, નોર્મલી સિક્રિશન થતું હોય છે. બટ કોઈ સ્ત્રીની અંદર શું હોય છે, કોઈ હોર્મોનલ અધરવાઇઝ કોઈ પણ એવો પ્રોબ્લેમ હોય છે કે જેના લીધે એમના પીરિયડ્સની સાયકલ કેટલી હોય છે, 35. નોર્મલી આપણે 28 daysની જ હોય હતી, પણ એમની અંદર 35 daysની હોય છે. અને એમની અંદર વર્ષમાં કેટલી હોય છે, તો કે 4 થી 9 જ આવે છે. ધેન મેનોરેજિયા એબનોર્મલી ઓર હેવી પ્રોલોંગ મેચ્યુરેશન બ્લીડિંગ દેટ લાસ્ટ લોંગર ધેન 7 days ઓફ ડિસ્પ્યુટ ડેલી એક્ટિવિટીઝ. નોર્મલી રીતે છે ને
5 દિવસ સુધી 1 થી 5 દિવસ સુધી બ્લીડિંગ જોવા મળતું હોય છે. પણ એબનોર્મલી અથવા પ્રોલોંગ મેન્સ્યુરેશન બ્લીડિંગના લીધે કોઈ સ્ત્રીની અંદર કેટલા દિવસ તો કે 7 દિવસ સુધી પણ જોવા મળે છે. ધેન હાઇપોમેનિયા યુઝ્યુઅલી લાઇટ ઓર સ્પમ મેન્સ્યુરેશન બ્લીડિંગ ઓફન ધ લાસ્ટિંગ લેસ દેન 3 days, કે કોઈકમાં સાવ ઓછા દિવસ અને ઓછું બ્લીડિંગ સાઇડિંગ જોવા મળતું હોય છે, તેમને શું કહેવામાં છે? હાઇપોમેન્યુરિયા. પછી ડિસ્મેનિયા, તો એકદમ પેઇનફુલ સાથે વાઝો કોન્ટ્રાક્શન થાય અને બ્લીડિંગ થાય છે. ફિઝિકલી રીતે એકદમ એ ડિસ્કમ્ફર્ટ ફીલ કરે અને પછી એમનું શું થતું હોય છે? બ્લીડિંગ સ્ટાર્ટ થતું હોય છે. પછી પોલીમેનિયા, ફ્રિક્વન્ટ મેન્સ્યુરેશન સાયકલ ધેટ અકર ઓફન ધ વિધિન ધ ઇન્ટરવલ્સ, કે આપણે જોયું નોર્મલી 28 ડેઝમાં હોય છે, પણ કોઈ સ્ત્રીની અંદર 21 ડેઝની સાયકલ હોય છે, તેમને શું કહેવામાં આવે છે? મેટ્રોરેજિયા. ઇરેગ્યુલર બિલ્ડિંગ ઓર સ્પોર્ટિંગ ધેટ હેપન કમ્પ્લીટલી બિટવીન પ્રેડિક્ટેબલ, એમને કોઈ સાયકલ ફિક્સ જ ના હોય, ક્યારેક 10 દિવસમાં બી આવી જાય, ક્યારેક 15 દિવસમાં આવી જાય, ક્યારેક 20 દિવસની અંદર પણ સ્ટાર્ટ થઈ જાય છે. પછી હાઇપરમેન્યુરિયા અથવા મેનોમેટ્રોજિયા, એક્સેસલી હેવી ફ્લો કમ્બાઇન્ડ વિથ ઇરેગ્યુલર પ્રોલોંગ બ્લીડિંગ ઇન્ટરવલ. મેટ્રોમેન્શિયામાં ઇરેગ્યુલર બ્લીડિંગ તો ફેઝ હોય, પણ એમાં બ્લીડિંગના સેટ્સ જેવા ડાઘા અથવા ધબ્બા અથવા થોડું જ બ્લીડિંગ થતું હોય છે. પણ હાઇપરમેન્યુરિયામાં તો પણ એનો બ્લડ ફ્લો પણ કેવો હોય છે? એકદમ હેવી હોય.